કે અમારે આદિવાસી વિસ્તારના લોકોને આ જે આટલી બધી તકલીફો વેઠવી પડે છે આઝાદીનો 80મું વર્ષ ચાલે છે, તોય છતાં અમારા આદિવાસી વિસ્તારને સરકાર પ્રાથમિક જે સુવિધા આપવા જોઈએ એ પણ હજી સુધી આપવામાં નિષ્ફળ ગઈ છે. એટલે મારે સરકારને હવે એટલું કેવું છે કે અમારા આદિવાસી વિસ્તારના લોકો પર થોડું ઘણું ધ્યાન આપો. અને તુરખેડાની આપણે વાત કરી કે રોડ મંજૂર થઈ ગયો છે એમ, પણ તુરખેડા એટલે આ ગામમાં વાત જવા તો માટે મેં 2 તરત રોડ ખબર છે. નહીં, જે ગામમાં જઉં છું, જે ગામમાં સમસ્યા આવે છે ત્યાં મેં એ જ સાંભળ્યું છે કે મંજૂર તો થઈ ગયું છે. હમણાં આપણે ભૂંડમારિયામાં ગયેલા અને હા, મેં હા. ગ્રાઉન્ડ રિપોર્ટ કરવા આવેલો ત્યારે બી કીધું હતું ભાઈ રોડ મંજૂર થઈ ગયો છે. બન્યો રોડ કેવું છે હજી? ના, હજી નથી બન્યું એનું તો કઈ તો ઠેકાણું એ નથી. રોડ પણ મંજૂર આપણે થઈને જાય છે તુરખેડાની કે જ વાત મને તો એ સમજ નથી પડતું. દરેક ગામના રોડો મંજૂર થઈ ગયેલા છે તો પછી રોડ કેમ નથી બનતા? એ બસ ચોપડા પૂરતા, લખાણ પૂરતા છે અને ગ્રાઉન્ડ લેવલ પર એ બધું કામ શક્ય નથી અને દેખાતું નથી. અને તુરખેડા જવા માટે છે ને 2 રોડ છે. એક તો મોગરા અને ખડલા બાજુથી જવાય છે. એ રોડ હમણાં મંજૂર થયો છે. પણ જે હાલની ઘટના બની છે ને એ આપણે પડવાણી, કોટબી અને સાવદા, તુરખેડા એ રોડ પર ઘટના બની છે.